હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? કેમ છો બધા? મજામાં? કરો ખાઈ પીને આવવાથી સારા ઘરે? હા, વાહ, સરસ. લ્યો, કરો એન્જોય. ભણી લઈએ થોડુંક. આજે લાસ્ટ ટાઈમ આપણે અવરોધકતાની વાત કરેલી હતી. અવરોધકતા, એનો તાપમાન ગુણાંક, એના દાખલા. હવે આજે આપણે આગળ વાત કરવાની છે સેલ એટલે કે બેટરી, બેટરીનું ઈએમએફ, એનો વિદ્યુત ચાલક બળ એટલે કે ઈએમએફ, ટર્મિનલ વોલ્ટેજ અને આંતરિક અવરોધ. તો પહેલા તો સેલ, બેટરી. બેટરીનું કામ શું? તો કે બેટરીનું કામ શું છે? ઘણા બધાને એમ હોય કે બેટરી વિદ્યુત ભાર પૂરો પાડે. ના, બેટરી જે તમને વિદ્યુત ભાર પૂરો પાડતો નથી, પણ બેટરીનું કામ શું છે? વિદ્યુત ભારોને પરિપથમાં ગતિ કરાવવા માટે યોગ્ય ઉર્જા આપે છે. આપણા મોબાઈલમાં જે બેટરી હશે, બેટરી શું કરે બોલો? તમને વિદ્યુત ભાર મોબાઈલને નથી આપતો, પણ જ્યારે તમે ચાર્જિંગ કરો છો તો એ બેટરીમાં શું થાય? એનર્જી સંગ્રહ થશે. અને જ્યારે તમે મોબાઈલ ઉપયોગમાં લેતા હશો ત્યારે બેટરીની અંદર જે કેમિકલ પ્રોસેસ થશે, એ કેમિકલ ઉર્જા, રાસાયણિક ઉર્જાનું શું થતું હશે? તો કે વિદ્યુત ઉર્જામાં શું થાય? રૂપાંતરણ થાય. તો મિત્રો આ ખાસ યાદ રાખજો. સેલ એટલે કે બેટરીનું કામ શું છે? તો કે ઉર્જા આપવાનું, નહીં કે વિદ્યુત ભાર આપવાનું. સમજાય છે બધાને? ચાલો, એટલે બેટરી કયા સિદ્ધાંત ઉપર કામ કરશે? તો કે ઉર્જા સંરક્ષણના, કે ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરે. કયા સ્વરૂપમાં? રાસાયણિક ઉર્જાને શું કરશે? તો કે વિદ્યુત ઉર્જામાં શું કરે? તો કે રૂપાંતરણ કરશે. બરોબર, સમજાય છે? ચાલો આગળ. હવે આગળ આપણે વાત કરવાની છે ઈએમએફ અને ટર્મિનલ વોલ્ટેજની. જો સરસ મજાનો ટોપિક છે. કોઈ એક આપણા પાસે વિદ્યુત રાસાયણિક કોષ છે. એ વિદ્યુત રાસાયણિક કોષમાં બોલો શું ભરેલું હશે? કેમિસ્ટ્રીમાં તમારે આવી ગયું ઇલેક્ટ્રોલાઇટ, વિદ્યુત વિભાજ્ય દ્રાવણ, અને આમાં બે ઇલેક્ટ્રોડ મૂકેલા છે, એનોડ અને કેથોડ. એકને કહેવાશે પોઝિટિવ, બીજાને કહેવાશે નેગેટિવ. બરોબર, દાખલા તરીકે આ પોઝિટિવ ને નેગેટિવ છે. બારેથી આપણે કઈ અવરોધ જોડેલો છે? કેપિટલ આર. એક સ્વિચ જોડેલી છે, કળ. હવે જો બેટા બહુ લાંબા થઈ ગયા. આ પોઝિટિવ ટર્મિનલ, અને નેગેટિવ ટર્મિનલ. પોઝિટિવ ટર્મિનલ P અને નેગેટિવ ટર્મિનલ N. હવે જો શું થશે? ટેક્સ્ટબુક મુજબ આપણે જોઈએ તો દાખલા તરીકે P ની નજીક એ બિંદુ, N ની નજીક આ B બિંદુ, આ પોઝિટિવ ઇલેક્ટ્રોડ, આ નેગેટિવ ઇલેક્ટ્રોડ. તો શું બનશે? P અને N વચ્ચે નો PD એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. દાખલા તરીકે V+ છે, N અને B વચ્ચેનો PD દાખલા તરીકે V- છે. હવે જો પરિપથમાંથી દાખલા તરીકે I જેટલો પ્રવાહ પસાર થાય છે, સમજો બધા. બધા મિત્રોને યાદ છે કે પ્રવાહ, બોલો પ્રવાહ ક્યાંથી ક્યાં પસાર થશે? વધુ સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ. તો એનો મતલબ અત્યારે પરિપથમાં, બાહ્ય પરિપથમાં જે કરંટ ગયો પોઝિટિવ થી નેગેટિવ, અને અંદરના પરિપથમાં તમે જોશો તો કરંટ ક્યાંથી ક્યાં જશે? નેગેટિવ થી પોઝિટિવ. સમજાય છે કે નહીં? કેવી રીતે હમણાં આપણે બધી વાત કરશું કે અંદર શા માટે આ રીતે ગયો. બહારના પરિપથમાં ગયો પ્લસ થી માઇનસ, એટલે હાયર ટુ લોઅર. એનો મતલબ P નું સ્થિતિમાન વધુ હશે
અને n નું સ્થિતિમાન ઓછું હશે કે જ્યારે પરિપથમાંથી પ્રવાહ પસાર થતો હોય. હવે માની લ્યો પરિપથમાંથી કઈ પ્રવાહ પસાર થતો નથી, તો જો પરિપથમાંથી પ્રવાહ પસાર થતો નહીં હોય તો એનો મતલબ શું બોલવો જોઈએ કે ભાઈ બે ટર્મિનલ છે, બે ઇલેક્ટ્રોડ છે, બેનું પોટેન્શિયલ, બેનું વિદ્યુત સ્થિતિમાન કેવું હશે? સમાન હોય. બરોબર. દાખલા તરીકે આનું 5 વોલ્ટ ને આનું પણ 5 વોલ્ટ, તો શું થશે? પ્રવાહ એક સ્થાનેથી બીજા સ્થાને નથી જવાનો. સમજાય છે કે નહીં? તો હવે જુઓ જોઈ P અને N વચ્ચેનો PD બોલો કેટલો થશે? V બરાબર P અને A વચ્ચેનો PD પ્લસ A અને B વચ્ચેનો PD પ્લસ B અને N વચ્ચેનો PD સમજાય છે બધાને? ચાલો તો P અને A વચ્ચેનો PD હમણાં લખ્યું V પ્લસ A અને B વચ્ચેનો I જેટલો પ્રવાહ છે, I સ્મોલ r એટલે હું હમણાં વાત કરીએ, પ્લસ બોલો જોઈ B અને N વચ્ચેનો PD શું થશે? V માઈનસ. સમજાય છે કે નહીં? હવે અત્યારે તો I બરાબર 0 છે, I બરાબર 0 હોવાથી V બરાબર શું થશે? V પ્લસ V માઈનસ. એક વસ્તુ આ ખાસ યાદ રાખજો. બીજું જો જોઈએ આગળ આપણે એમ કહીએ છીએ કે પરિપથમાંથી પ્રવાહ પસાર નથી થતો, પરિપથમાંથી પ્રવાહ પસાર નથી થતો એનો મતલબ શું? કે બેનું પોટેન્શિયલ સમાન હશે. બીજું આ રીતે પણ તમે કહી શકો P અને N વચ્ચેનો PD V બરાબર PD એટલે પોટેન્શિયલ ડિફરન્સ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. P નું વિદ્યુત સ્થિતિમાન અને N નું સ્થિતિમાન બોલો કેટલું છે? N નું સ્થિતિમાન માઈનસ. બરોબર સમજાય છે? કારણ કે ઋણ સ્થિતિમાન છે. માઈનસ V માઈનસ અહીંયા બે વચ્ચેનો તફાવત છે, બે વચ્ચેનો તફાવત છે એટલે શું થશે? બોલો અહીંયા બાદબાકી લેવી પડે. માઈનસ માઈનસ પ્લસ એટલે V બરાબર શું થાય? V પ્લસ V માઈનસ. It is called EMF. આવરી હું તો કે જો EMF એટલે તો EMF કોને કહેવાશે? ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, વિદ્યુત ચાલક બળ. ગુજરાતીમાં એને એવું બોલે. હવે બળ એટલે EMF નો એકમ જોવો જોઈએ, ન્યૂટન નહીં થાય. ઘણાને એમ લાગે કે ભાઈ ફોર્સ આવ્યો એટલે ન્યૂટન થશે. ના, વિદ્યુત ચાલક બળ. શબ્દ જો વિદ્યુત ચાલક બળ. વિદ્યુત ભારોને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવા માટે જે એનર્જીની જરૂર પડે ઈ એનર્જીને શું કહેવામાં આવે છે? EMF. હરખું જો V બરાબર E અને V એટલે શું? યાદ કરો બીજું ચેપ્ટર. V બરાબર W ના છેદમાં Q. એકમ વિદ્યુત ભાર એક સ્થાનેથી બીજા સ્થાને જઈને જેટલી ઉર્જા જોઈ એ ઉર્જાને બે સ્થાન વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવામાં આવે. એટલે EMF એટલે શું છે? એકમ વિદ્યુત ભારને સર્કિટના એક છેડાથી બીજા છેડા સુધી લઈ જવા માટે જરૂરી ઉર્જા છે. સમજાય છે કે નહીં? એક બીજી વસ્તુ ટેક્સ્ટબુક મુજબ તમે જોશો તો જ્યારે પરિપથમાંથી પસાર થતો પ્રવાહ I 0 હોય, આ ખાસ યાદ રાખજો, ત્યારે સેલ અથવા તો બેટરી ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન ના તફાવતને શું કહેવામાં આવે? EMF કહેવામાં આવે. સમજાય છે કે V બરાબર E.
ઈ વળી હું સિમ્પલ ભાષામાં સમજવું હોય તો આપણે આગળ પેન્સિલ સેલ હશે, રિમોટમાં જ્યારે સેલ પતવાયો હોય ત્યારે ઠક 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 કરીને માંડ આપણે રિમોટ ચલાવતા હોય, 1 દિવસ 2 દિવસ ચાલે, પછી રિમોટ ના ચાલે એટલે બજારમાંથી આપણે નવો સેલ લઈ આવી. જોજી નવો સેલ તમે જે લઈ આવશે એના પર લખો 1.5 વોલ્ટ, એક છેડો ધન હોય એક છેડો ઋણ હોય, તો 1.5 વોલ્ટ જે છે ઈ સેલનું EMF કહેવાય. કેમ સેલનું EMF કહેવાશે કે ઈ સેલ તમે જે ઘરમાં લઈ આવો છો, રિમોટમાં જે તમે ફિટ કરેલો નથી, તો ત્યારે એમાંથી પસાર થતો પ્રવાહ કેટલો હોય? 0 હોય. સમજાય છે કે નહીં? તો ત્યારે એના જે વોલ્ટેજ હશે ઈ વોલ્ટેજને એનું શું કહેવામાં આવે છે? EMF. સમજાય છે કે નહીં? જ્યારે પરિપથમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય હશે તો ત્યારે સેલના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને શું કહેવામાં આવે? એનું EMF, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. એક આ રીતે બીજું આ રીતે પણ તમે જોઈ શકશો. હવે I બરાબર 0 છે, સમજાય છે કે નહીં? તો શું બનશે? V બરાબર V પ્લસ પ્લસ V માઇનસ. સમજાય છે કે નહીં? આને પણ શું કહેવાશે? બેટરીનું EMF. હવે જુઓ શું બને વસ્તુ, એટલે I બરાબર 0 થયો એટલે EMF નો એકમ શું થશે? વોલ્ટ, અથવા તો શું થશે? જૂલ પર કુલમ. રેડી? આટલું સમજાણું. હવે જો આપણે આગળ વાત કરવાની છે એક બીજી વસ્તુ, I બરાબર 0 ક્યારે બને? જ્યારે પરિપથમાં જોડેલો બાહ્ય અવરોધ કેવો હોય? અનંત હોય. અથવા તો શું કરવામાં આવે? કળ કે ઓપન હોય. બે કન્ડિશનમાં વસ્તુ બનશે. કળ કે ઓપન હોય એટલે આપણે શુદ્ધ ગુજરાતી ભાષામાં બોલી તો સ્વિચ જ્યારે બંધ હોય ત્યારે I બરાબર 0, ત્યારે બેટરીના બે છેડા વચ્ચેના વોલ્ટેજને જ એનું EMF કહેવાશે. સમજાય છે કે નહીં? અથવા તો પરિપથમાં જોડેલો અવરોધ અનંત થઈ જાય અને પરિપથમાં જોડેલો અવરોધ અનંત હશે ત્યારે I બરાબર 0 થાય અને I બરાબર 0 હશે ત્યારે વોલ્ટેજ જ એના શું કહેવાશે? EMF. રેડી? આટલું સમજાણું. જો સ્વિચ ઓન કરી નાખો અને R ની કિંમત કેવી હોય? નિયમિત હોય. સોરી, R ની કિંમત એકદમ નાની હશે, અનંત ના હોય, એમાંથી કઈક પ્રવાહ પસાર થાય. I does not equal to 0. તો I does not equal to 0 તો આ સૂત્રમાં શું થશે? જોવો જોઈએ. સમીકરણ આપણો આ જે છે V બરાબર V પ્લસ પ્લસ V માઇનસ માઇનસ સ્મોલ ir. આને કહેવાય EMF. V is equal to થશે E minus IR. ચાલો હવે પ્રશ્ન એવો થાય કે માઇનસ શા માટે આવ્યું? જો ખૂબ જ અગત્યનું છે, ખાસ ધ્યાન રાખજો, સમજજો. આપણે જોઈએ છીએ કે પ્રવાહ જે છે P થી N જાય છે. પ્રવાહ એટલે હું? બરોબર, ધન વિદ્યુત ભારની ગતિ. હકીકતે રિયલમાં પ્રવાહ એટલે હું ઇલેક્ટ્રોનની ગતિ. બરોબર, પણ પહેલેથી જ આપણે ચાલ્યું આવે છે કે પ્રવાહને શું ગણવામાં આવે છે? ધન વિદ્યુત ભારની ગતિ. અને પહેલા મેં તમને કીધું હતું કન્વેક્શનલ કરંટ કહેવામાં આવશે એને. બરોબર, સમજાય છે કે નહીં? હવે જો રૈવાજિક પ્રવાહ પણ એને કહેવામાં આવે, કન્વેક્શનલ કરંટ. એટલે આપણે આને ધન વિદ્યુત ભારોની ગતિને જ ધ્યાનમાં લઈ છે. હકીકતે ધન વિદ્યુત ભાર ગતિ કરતા ના હોય, પણ આપણે જે બધી ઇલેક્ટ્રોનિક્સમાં થિયરી આપેલી છે એને રિલેટેડ જ આપેલી છે. એટલે પ્રવાહ ગતિ કરે છે. એટલે માની લો કે ધન આયનો ગતિ કરતા અહીંયા આવ્યો. હવે જો સમજો, ધન આયન અહીંયા આવ્યો, પોઝિટિવ આયન, તો પોઝિટિવ આયન નું બિહેવિયર શું હશે? કયો જોઈ? આ P એટલે પોઝિટિવ તરફ જવાનું કે N એટલે નેગેટિવ તરફ જવાનું? ઓબ્વિયસલી શું હશે? આ પોઝિટિવ આયન તો ક્યાં એટ્રેક્ટ થવાનો છે? નેગેટિવ તરફ જ એટ્રેક્ટ થવાનો છે. પણ નહીં બને મિત્રો એવું. શા માટે નહીં બને? કારણ કે અત્યારે આ બાય ઇલેક્ટ્રોડ જે છે વિદ્યુત રાસાયણિક દ્રાવણમાં ડૂબેલા છે અને એમાંથી આ પોઝિટિવ આયનને ઉર્જા મળશે અને ઈ જે ઉર્જા મળશે ઈ ઉર્જા પોઝિટિવ આયનને, જો આ બે ઇલેક્ટ્રોડનું ક્ષેત્ર કઈ દિશામાં રચાણું હોય? ધન થી ઋણ. ક્ષેત્ર કઈ દિશામાં હશે? પ્લસ થી માઇનસ. અને આ પોઝિટિવ આયન જે છે ઢીંચક આ દિશામાં ગતિ કરશે કે નહીં? ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. પણ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કેવી રીતે કરે છે? વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં જે કેમિકલ એનર્જી હતી એને મળી.
સમજાય છે કે નહીં? ક્ષેત્રની વિરુદ્ધમાં ગયો અને ક્ષેત્રની વિરુદ્ધમાં જાય છે એટલે કેમિકલ એનર્જી મેળવીને અહીંયા આવી ગયો. હવે જો પોઝિટિવ અહીંયા આ છેડા ઉપર આવી ગયું ઇલેક્ટ્રોડ ઉપર એટલે બારેથી અવરોધમાંથી પાછો અહીંયા આવશે. સમજાય છે કે નહીં? પાછો અહીંયા આવશે એટલા માટે પાછો અહીંયા કેમિકલ એનર્જી મેળવે, કેમિકલ એનર્જી મેળવીને પાછો અવરોધમાંથી, પણ જ્યારે અવરોધમાંથી પસાર થતો હશે ત્યારે તમને ઇલેક્ટ્રિકલ એનર્જી મળે. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થયું. સિમ્પલ ભાષામાં તમને સમજાવું કે કોઈ પદાર્થ હેમદળનો પદાર્થ જમીન ઉપર પડ્યો હોય તો આપણે એને ઉપર લઈ જશું, પૃથ્વીના ક્ષેત્રની વિરુદ્ધમાં લઈ જાય છે કે નહીં? અને પૃથ્વીના ક્ષેત્રની વિરુદ્ધમાં લઈ જાવ તો મફતમાં જશે કે લઈ જવો પડે? તો કે આપણે લઈ જવો પડે. એટલે આપણે જે કાર્ય કરી છે એ કાર્ય હેમદળના પદાર્થમાં સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામશે. h ઊંચાઈ લઈ જાય એટલે કેટલું આવે? mgh. બરોબર. અને જેવું અહીંથી તમે મૂકી દેશો એટલે નીચે જશે. એટલે અહીંયા હું ઉર્જા આપું છું કોને? તો કે હેમદળના પદાર્થને. આમાં કોણ ઉર્જા આપે છે? તો ઇલેક્ટ્રોલાઇટ. જેવો ઈ પોઝિટિવ હોય ને પ્લસ પોઝિટિવ ઉપર આવી જશે. અહીંયા h ઊંચાઈ આવ્યો તો હવે h ઊંચાઈથી નીચે આપમેળે આવશે કે લઈ જવું પડે? આપમેળે આવશે. ઈ જે સ્થિતિ ઉર્જા હતી બધી સ્થિતિ ઉર્જા શેમાં કન્વર્ટ થાય? ગતિ ઉર્જામાં. સમજાય છે કે નહીં? તો સેમ વસ્તુ અહીંયા બનશે. રસાયણમાંથી એની જે રાસાયણિક ઉર્જા મેળવી હશે ઈ ઉર્જા એને અહીં લગી પહોંચાડી દે છે. પછી અહીંથી અહીંયા પહોંચવામાં ઈ બધી ઉર્જા વિદ્યુત ઉર્જાના સ્વરૂપમાં હું થઈ જશે? કન્વર્ટ થઈ ગઈ છે. સમજાય છે કે નહીં? એટલા માટે અહીંયા શું આવશે? V E minus IR. સમજાણું સૂત્ર. અને સ્મોલ r ને બેટરીને શું કહેવામાં આવે? આંતરિક અવરોધ કહેવામાં આવે. એટલે શું થશે કે જ્યારે આ પોઝિટિવ આયન જ્યારે જે છે દ્રાવણમાંથી પસાર થતો હશે ત્યારે દ્રાવણના આયનો સાથે અથડામણ અનુભવશે અને અથડામણ અનુભવશે ઈ દરમિયાન એની ગતિ થોડી ઘણી અવરોધાય. એટલે કે એને દ્રાવણમાંથી જે ઉર્જા મેળવી હતી ઈ ઉર્જા દ્રાવણના અણુ સાથે અથડામણમાં થોડી ઘણી ગુમાવી દે. ટૂંકમાં પોતાને એને નહીડા કે ના સમજાણું. જો ફરીથી શું કર્યું? દ્રાવણમાંથી ઉર્જા મેળવી ઢીંચક આગળ જતો હતો. દાખલા તરીકે આની અંદર H2SO4 ભરેલો છે એટલે H plus SO4 minus 2. બરોબર. H plus અહીંયા જતો હશે, SO4 minus 2 અહીંયા આવતું હશે. તો જેવો પોઝિટિવ આયન ગતિ કરતો હશે તો દ્રાવણના આયનો સાથે જ અથડામણ અનુભવે અને ઈ અથડામણ દરમિયાન થોડી ઉર્જા ગુમાવી દેશે. સમજાય છે? એટલા માટે અહીંયા હું લખવામાં આવે છે -IR. બરોબર. સમજાય છે? એટલા માટે V બરાબર -IR. અને V જે છે V એને કહેવામાં આવે ટર્મિનલ વોલ્ટેજ. સમજીએ હવે. જો ટર્મિનલ વોલ્ટેજ એટલે શું? EMF તો સમજાઈ ગયું ને બધાને? બે પ્રવાહની ગેરહાજરીમાં બેટરી એટલે કે સેલના બે છેડા વચ્ચે જે વોલ્ટેજ મળે એને જ શું કહેવામાં આવે? EMF. હવે અત્યારે આપેલા સર્કિટમાંથી તો કઈક પ્રવાહ પસાર થઈ છે અને કઈક પ્રવાહ પસાર થઈ છે એનો મતલબ શું? બોલો. V બરાબર E થશે 9. બેટરીનો જે આંતરિક અવરોધ છે જો સમજો, બાહ્ય અવરોધ, બેટરીનું EMF માની લ્યો E જેટલું છે. કોઈ પણ બેટરીનો આંતરિક અવરોધ હશે બેટરીની બાજુમાં બારે દર્શાવવામાં આવે, ખાસ યાદ રાખજો સ્મોલ r. અને એના માથે બોક્સ કરેલું હશે છૂટક રેખા વડે. એનો મતલબ આંતરિક અવરોધ દર્શાવે. હવે સમજો I જેટલો પ્રવાહ પસાર થઈ છે, બાહ્ય અવરોધ R છે, તો ટર્મિનલ વોલ્ટેજ અથવા તો ખાલી વોલ્ટેજ અથવા તો PD, ઘણા બધા નામ છે. પોટેન્શિયલ ડિફરન્સ એટલે શું? બરોબર. જ્યારે I બરાબર 0 ન હોય ત્યારે બેટરી એટલે કે સેલના બે છેડા વચ્ચે નો PD એટલે કે વિદ્યુત સ્થિતિમાનના તફાવતને શું કહેવામાં આવે? એનો ટર્મિનલ વોલ્ટેજ. સમજો ફરીથી. જ્યારે I ની વેલ્યુ 0 ના હોય ત્યારે બેટરીના બે છેડા એટલે આ થશે ના, આ ના થાય. એક છેડો આ કહેવાય
અને બીજો છેડો આ કહેવાય. તો ક્યાં ના કહેવાય? ના, હમણાં સમજાયું. આંતરિક અવરોધ જે છે હકીકત હશે ક્યાં? તો કે અંદર. તો બેટરીના બે છેડા વચ્ચે ના વોલ્ટેજને શું કહેવામાં આવશે? એના ટર્મિનલ વોલ્ટેજ. હા કે ના? સમજાય છે કે નહીં? બેટરીના બે છેડા વચ્ચેના વોલ્ટેજ, અથવા તો જો સમજો આ એ ક્યાં જાય છે? અવરોધમાં. બી ક્યાં જાય છે? એ પણ અવરોધમાં. સમજાય છે કે નહીં? તો અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ અથવા તો બેટરીના બે છેડા વચ્ચેના વોલ્ટેજને તેનો શું કહેવામાં આવે? ટર્મિનલ વોલ્ટેજ. સમજાય છે? હવે માની લ્યો અવરોધાર સાથે સમાંતરમાં તમે વોલ્ટમીટર જોડી દીધું, તો કોણ કહેશે? ચાલો, વોલ્ટમીટર શું માપે? ઈએમએફ માપે કે ભાઈ વોલ્ટેજ માપે? વોલ્ટેજ એટલે કે ટર્મિનલ વોલ્ટ માપે. બોલો જોઈ ફટાફટ. તો વોલ્ટમીટર જે છે શું માપશે? તો કે ટર્મિનલ વોલ્ટેજ માપે. કેમ ટર્મિનલ વોલ્ટેજ માપશે? કારણ કે વોલ્ટમીટરના બે છેડા કોના હારે જોડેલા છે? અવરોધના બે છેડા વચ્ચે. અને હમણાં જ આપણે વાત કરી, અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ કયો કે પછી બેટરીના બે છેડા વચ્ચેના વોલ્ટેજ કયો? ક્યારે? પ્રવાહની હાજરીમાં. ઈ વોલ્ટેજને શું કહેવામાં આવશે? એનો ટર્મિનલ વોલ્ટેજ. સમજાણું? ઈએમએફ અને ટર્મિનલ વોલ્ટેજ વચ્ચેનો સામાન્ય ફેરફાર છે. પેન્સિલ સેલ યુઝિંગ કન્ડિશનમાં ન હોય ત્યારે બે છેડા વચ્ચેનો વોલ્ટેજ શું કહેવાશે? ઈએમએફ. જ્યારે યુઝિંગ કન્ડિશનમાં હશે ત્યારે બે છેડા વચ્ચેના વોલ્ટેજને એના ટર્મિનલ વોલ્ટેજ કહેવાશે. આ કે ના? સમજાણું કે નહીં? આટલું એક વસ્તુ. આ બીજું V બરાબર E માઇનસ IR. તો આપણે એમ કહી શકીએ સૂત્ર ઉપરથી કે કોઈ પણ બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ હંમેશા એના ઈએમએફ કરતા કેવો હશે? તો કે ઓછો હોય. કારણ કે V બરાબર E, અહીંયા પ્લસ છે કે માઇનસ? માઇનસ. એટલે V ની વેલ્યુ હંમેશા ઈએમએફ કરતા કેવી આવશે? ઓછી આવશે. બરોબર? સમજાય છે કે નહીં? તો આ ઓછી આવે. હમણાં જ આપણે કીધું ઈએમએફ એટલે શું? વિદ્યુત ભારોને ગતિ કરાવવા માટે જરૂરી ઉર્જા. તો ઓછી કેમ આવી? કયો? હાલો ફટાફટ. શું કામ ને ઓછી આવે? હમણાં સમજાયું. બેટરીના આંતરિક અવરોધને કારણે. વિદ્યુત ભારોએ ઉર્જા લીધી તો ખરા રાસાયણિક દ્રાવણમાંથી, પણ રાસાયણિક દ્રાવણના અણુ સાથે જ અથડામણ દરમિયાન શું થશે? ઉર્જા ગુમાવી દેશે. સમજાય છે કે નહીં? બરોબર? એક છેડેથી બીજે છેડે પહોંચે. માની ગયો કે ભાઈ નેગેટિવ છેડા ઉપર એને અગર 5 જૂલ ઉર્જા મેળવી તો પણ પોઝિટિવ છેડા ઉપર પહોંચે ત્યારે 5 જૂલ ઉર્જા નહીં હોય. દાખલા તરીકે 4 જૂલ ઉર્જા છે તો 1 જૂલ ઉર્જા ક્યાં? દ્રાવણના આયનો સાથે અથડામણમાં શું કરે છે? ગુમાવી બેસે છે. એટલા માટે V બરાબર E નથી થતું. શું થાય છે? V બરાબર E માઇનસ IR. ઇટ ઇઝ નોન ટર્મિનલ વોલ્ટેજ. સમજાય છે? ચાલો, આનો પરથી આપણે I નું સૂત્ર મેળવી શકીએ. શું બનશે I નું સૂત્ર? અવરોધ છે અવરોધ. અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ કેટલા હશે? V બરાબર IR. આમાંથી તમે V is equal to E minus IR. Therefore, IR is equal to E minus V. Therefore, I is equal to પેલા તો R નું સૂત્ર. R બરાબર શું થશે? E minus V ના છેદમાં I. સમજાય છે? Therefore, R is equal to E minus V ના છેદમાં I. I બરાબર V upon R લખી શકો. Therefore, small r બરાબર E minus બેને સ્વતંત્ર છેદ આપો. છેદનો છેદ અંશમાં E by V. V ના છેદમાં V એટલે 1 into bracket R. એટલે આંતરિક અવરોધનું સૂત્ર. સમજાય છે? આંતરિક અવરોધ જે છે એ કઈ કઈ બાબત ઉપર આધાર રાખે? તો બેટરીનો આંતરિક અવરોધ લખી લેજો. કઈ કઈ બાબત ઉપર આધાર રાખે? પહેલું, દ્રાવણના પ્રકાર ઉપર. કયું દ્રાવણ ભરેલું છે? H2SO4 છે, CuSO4 છે, Q છે, E. બીજું, સ્મોલ r proportional to C. C એટલે concentration, દ્રાવણની સાંદ્રતા. દ્રાવણની સાંદ્રતાના સમપ્રમાણમાં હશે. ત્રીજું, R is proportional to D. બે ઇલેક્ટ્રોડ વચ્ચેનું અંતર.
સિમ્પલ વસ્તુ છે. જેમ બે ઇલેક્ટ્રોડ વચ્ચેનું અંતર વધુ એમ આયનને વધુ ગતિ કરવી પડે તો અવરોધ વધુ નડે. ચોથું R is proportional to 1/a. A એટલે ઇલેક્ટ્રોડનો એરિયા. જેમ ઇલેક્ટ્રોડ વધુ તમે ડૂબાડેલો હશે દ્રાવણમાં એમ ક્ષેત્રફળ એનું વધુ આવે, વધુ એરિયા કવર કરે, એમ એનો આંતરિક અવરોધ ઓછો આવશે. બધું યાદ રાખવાનું, ડેટાબેઝ છે. પાંચમું R is proportional to 1/T. તાપમાનના કેવું છે? વ્યસ્ત પ્રમાણ માટે. ઇલેક્ટ્રોલાઇટનું જેમ તાપમાન વધશે એમ એનો આંતરિક અવરોધ શું થાય? ઘટે. 5 બાબત ઉપર આધાર રાખે, ખાસ નોંધી લેજો. અહીંનું સૂત્ર મેળવવું છે આપણે. આંતરિક અવરોધનું મેળવ્યું. V બરાબર E માઇનસ IR. V બરાબર કેપિટલ IR is equal to E minus IR. અને તમે આ બાજુ લ્યો તો IR plus IR is equal to E. I common, R plus small r is equal to E. Therefore I is equal to E upon R plus small r. આ પ્રવાહનું સૂત્ર. અને જો આમાં બાહ્ય અવરોધ 0 હોય તો શું થશે? બાહ્ય અવરોધની વેલ્યુ 0 હોય તો પરિપથમાંથી પસાર થતો પ્રવાહ મેક્સિમમ હોય. કેમ મેક્સિમમ હશે? કારણ કે બાહ્ય અવરોધ 0 તો કે આંતરિક અવરોધ 0 ના હોય. કોઈ પણ સેલનો આંતરિક અવરોધ કંઈક ને કંઈક હોવાનો છે. એટલે R 0 થઈ શકે, બહારથી તમે અવરોધ ના જોડો તો ચાલે. તો છેદ મિનિમમ થાય, છેદ મિનિમમ થાય એટલે I max થાય. તો મહત્તમ પ્રવાહનું સૂત્ર પણ ખાસ યાદ રાખવાનું. I max is equal to E by R. રેડી? એટલું સમજાણું? એટલું જરાક નોંધ કરી લેજો બધા. ચાલો, ટર્મિનલ વોલ્ટેજનું એક સૂત્ર આપણે આ જોયું. V બરાબર E માઇનસ IR. આપણે બે વ્યાખ્યા આપી હતી. બીજી શું કીધી હતી? બેટરીના બે છેડા વચ્ચેના વોલ્ટેજ અથવા અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ. તો ચાલો, અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ V બરાબર IR. V બરાબર અહીંની વેલ્યુ હમણાં મેળવી, E ના છેદમાં R પ્લસ R ઇન્ટુ R. તો ટર્મિનલ વોલ્ટેજની આ બીજી ફોર્મ્યુલા. જે પ્રવાહ કોઈ ત્યારે આનો ઉપયોગ કરી શકો અને બાહ્ય અવરોધ કોઈ ત્યારે આનો ઉપયોગ કરી શકો. એટલું નોંધ કરી લેજો. ચાલો, એના ગ્રાફ જોવાના છે આપણે. જ્યારે પરિપથ ઓપન સર્કિટ કન્ડિશનમાં હશે, I બરાબર 0 એટલે કે સ્વિચ બંધ છે, ત્યારે શું થશે બોલો? E વર્સિસ R નો આલેખ છે. સ્વિચ જ બંધ છે, પ્રવાહ 0 છે, તો સ્વિચ જ બંધ છે તો બાહ્ય અવરોધની વેલ્યુ તમે ગમે એટલી વધારો, બેટરીમાંથી પ્રવાહ પસાર થતો જ નથી. તો એટલા માટે હમણાં આપણે જેમ વાત કરી એમ શું થશે? EMF નું મૂલ્ય બદલાય નહીં. બીજું V વર્સિસ R નો આલેખ જોઈશું. V નું સૂત્ર હમણાં આપણે મેળવ્યું, E upon R plus small r into capital R. અંશને છેદના છેદમાં લઈ જઈએ. બેને સ્વતંત્ર છેદ આપો. 1 small r by capital R. ચાલો, હવે આમાં શું થશે? પહેલું R બરાબર 0. તો R બરાબર 0 એટલે શું થશે? આના છેદમાં 0 એટલે આ પદ અનંત થાય. 1 પ્લસ અનંત એટલે અનંત, એટલે આનો છેદ અનંત, એટલે V ની વેલ્યુ 0. બીજું, જો R ની વેલ્યુ તમે વધારો તો R ની વેલ્યુ વધારો તો શું થાય? આ પદ નાનું થાય, કારણ કે છેદમાં છે. આ પદ નાનું થાય તો બેનો સરવાળો નાનો થાય, બેનો સરવાળો નાનો થાય તો છેદ નાનો થાય, છેદ નાનો થાય એટલે જવાબ વધે, V ની વેલ્યુ વધે. ત્રીજું, R ની વેલ્યુ બેટરીના આંતરિક અવરોધ જેટલી હોય, ને સ્મોલ r કેન્સલ એટલે 1 1 + 1 એટલે 2 E/2.
v ની વેલ્યુ કેટલી થશે e/2 અને ચોથું r અનંત થઈ જાય એ તો હમણાં આપણે વાત કરી હતી r અનંત હોય તો i બરાબર 0 થાય એટલે v કોના જેટલો હશે e જેટલો આમાં પણ તમે જોઈ શકો r અનંત r ના છેદમાં અનંત એટલે આ પદ થઈ ગયું 0 1 + 0 એટલે 1 3 બરાબર e તો જો તમે એનો આલેખ જોવો તો v વર્સિસ r નો આલેખ આ રીતનો મળશે r ની વેલ્યુ 0 v ની વેલ્યુ 0 સ્મોલ r બરાબર કેપિટલ R ત્યારે v કેટલો મળશે e/2 અને r ની વેલ્યુ અનંત થઈ જાય ત્યારે એનું સ્થિતિમાન શું થઈ જશે v બરાબર e સમજાય છે ચાલો ત્રણ આલેખ જરાક દોરી લેજો આગળ વાત કરવાની છે ચાર્જિંગ ની જે આપણી ટેક્સ્ટ બુકમાં નથી પણ અગત્યનું છે ધ્યાન રાખજો જોવો ચાર્જિંગ પ્રક્રિયા તો ચાર્જિંગ પ્રક્રિયામાં શું થશે કે EMF વાળી બેટરી V વોલ્ટના ચાર્જર વડે ચાર્જ કરીએ છીએ આપણે તો શું થશે V is greater than E હોવું જોઈએ ખાસ યાદ રાખજો જે આપણો સોર્સ છે કે જેના વડે આપણે ચાર્જ કરવાનું છે ઓબ્વિયસલી એનો વોલ્ટેજ તો વધુ જ હોવો જોઈએ 12 વોલ્ટનો આપણે સેલ ચાર્જ કરવો હોય તો એના માટે આપણી પાવર સપ્લાય 5 વોલ્ટની હાલે કે ના હાલે ના હાલે 12 વોલ્ટનો જો તમારે સેલ ચાર્જ કરવો હોય તો તમે બારેથી જે સોર્સ આપો છો જેના વડે તમે ચાર્જિંગ કરો છો એના વોલ્ટેજ ઓબ્વિયસલી કોના કરતા 12 કરતા વધુ જ હોવા જોઈએ એક વસ્તુ આ બીજું ચાર્જિંગ પ્રોસેસમાં ખાસ યાદ રાખવાનું જે ડીસી સપ્લાય હશે ડીસી સપ્લાય નો જ ઉપયોગ થશે 2 વોલ્ટ ની કઈ સપ્લાય છે ડીસી સપ્લાય નો પોઝિટિવ એન્ડ પોઝિટિવ સાથે કોના પોઝિટિવ સાથે સળિયા જે હશે ગ્રાઉન્ડ ના નેગેટિવ સાથે ખાસ યાદ રાખવાનું બરોબર આપણો જે સોર્સ છે એનો પોઝિટિવ એન્ડ ઇલેક્ટ્રોડના પોઝિટિવ સાથે નેગેટિવ એન્ડ ઇલેક્ટ્રોડના નેગેટિવ સાથે હવે જો બનશે શું I જેટલો પ્રવાહ જશે ડિંચક જોયું બે મિત્રો બેમાં ફેર ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગમાં ડિસ્ચાર્જિંગની આપણે સર્કિટ હમણાં જોઈ લીધી કે જ્યારે સેલ યુઝિંગ કન્ડિશનમાં હોય ત્યારે શું હતું પોઝિટિવ ટર્મિનલ અને નેગેટિવ ટર્મિનલ બારેથી આપણે ખાલી અવરોધ જોડ્યો તો આ સમજાય છે તો જ્યારે સેલ તમારો ડિસ્ચાર્જ થતો હશે તો ત્યારે પ્રવાહ નેગેટિવ થી પોઝિટિવ ઉપર જાય ખાસ યાદ રાખજો દાખલામાં MCQ માં ઘણું બધું આ રીતે અડવડું પૂછાય છે એટલે ખાસ યાદ રાખવાનું જ્યારે સેલ યુઝિંગ કન્ડિશનમાં હોય તો ત્યારે પ્રવાહ ક્યાંથી ક્યાં જશે નેગેટિવ થી પોઝિટિવ અને જ્યારે સેલ ચાર્જ થતો હશે ત્યારે પ્રવાહ ક્યાંથી ક્યાં જશે પોઝિટિવ થી નેગેટિવ હવે જુઓ આપણને આ સોર્સ છે સોર્સ દ્વારા મળતી ઉર્જા કેટલી હશે બોલો સોર્સે તમને આપેલી ઉર્જા V બરાબર V વોલ્ટ નો સોર્સ છે શું સૂત્ર છે આપણા પાસે V બરાબર
W ના છેદમાં Q, તો W બરાબર VQ. માની લો સેલ છે t સમય સુધી ચાર્જ થયો છે, કેટલા સમય સુધી? t. Q બરાબર IT, તો W બરાબર શું થશે? VIT. સમજાય છે? તો સોર્સ એટલે ઉદ્ગમમાંથી મળેલી ઊર્જા. બરાબર ખર્ચાતી ઊર્જા. હાલો આપો એનો હિસાબ. ઉદ્ગમમાંથી કેટલી ઊર્જા મળી? VIT જેટલી ઊર્જા મળી. હવે આ VIT જેટલી ઊર્જા ઊર્જા સંરક્ષણના નિયમ અનુસાર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં કન્વર્ટ થાય. તો જો ક્યાં ક્યાં કન્વર્ટ થશે? VIT જેટલી ઊર્જા મળી એમાંથી આપણો જે સેલ છે એનું EMF કેટલું છે? E. તો EMF વાળા સેલના ચાર્જિંગ માટે બોલો કેટલી એનર્જીની જરૂર પડશે? EIT. એને સમજાતું બરોબર? તો ખર્ચાતી ઊર્જાના હિસાબમાં EIT જેટલી ઊર્જા સેલને ચાર્જ કરવામાં વપરાણી પ્લસ બોલો શું થશે? પ્રવાહનું નિયમન કરવા માટે આપણે બહારથી કંઈક અવરોધ જોડેલો છે કેપિટલ R. તો કેપિટલ R માં ઉષ્મા ઊર્જા સ્વરૂપે ઊર્જા વેડફાશે અને હીટ એનર્જીનું સૂત્ર H બરાબર I2RT. I2RT જેટલી ઊર્જા બાહ્ય અવરોધમાં જાય પ્લસ હમણાં આપણે વાત કરી હતી એમ દ્રાવણને કંઈક આંતરિક અવરોધ પણ હશે, તો આંતરિક અવરોધમાં બોલો કેટલી ઊર્જા જતી હશે? સ્મોલ I2RT જેટલી. સમજાય છે કે નહીં? ચાલો બધામાંથી T કેન્સલ, I કેન્સલ, એટલે શું બને? V બરાબર E પ્લસ T ગયો, sin કે I ગયો એટલે IR પ્લસ અહીંયા પણ IR. E ના બાજુ લ્યો એટલે V minus E is equal to I common R plus small r. તો I બરાબર V minus E upon R plus small r. આને કહેવામાં આવે ચાર્જિંગ પ્રવાહ. શેનું સૂત્ર? ચાર્જિંગ પ્રવાહનું સૂત્ર. I બરાબર V minus E upon R plus r. આ ખાસ યાદ રાખવાનું. બે મુદ્દા જે કીધા જ્યારે ચાર્જિંગ થતું હોય ત્યારે પ્રવાહ ક્યાંથી ક્યાં જશે? ધન થી ઋણ. ખાસ યાદ રાખજો. અને જ્યારે સેલ ડિસ્ચાર્જ થતો હોય ત્યારે ક્યાંથી ક્યાં જાય? નેગેટિવ થી પોઝિટિવ. ઉલટા સુલટું છે એ રીતે આપણે યાદ રાખવું હોય તો આપણે એ રીતે યાદ રાખી શકીએ. જો જ્યારે આપણે ચાર્જ થતા હોય ત્યારે શું થાય? આપણે પ્લસમાં જાય કે નહીં? પણ આમાં ઉલટું યાદ રાખવાનું. સેલ જ્યારે ચાર્જ થતો હશે ત્યારે પ્રવાહ સેલની ઊર્જા તો વધતી જશે પણ પ્રવાહ જે છે ક્યાંથી ક્યાં જશે? પ્લસ થી માઇનસ. અને ડિસ્ચાર્જ થતો હશે ત્યારે માઇનસ થી ક્યાં આવે? પ્લસ. રેડી? સમજાય છે? આ ખાસ નોંધ કરી લેજો આટલું જરા.